રીતના પ્રયાસ જ્યારથી આ પરિસ્થિતિ યુદ્ધની શરૂ થઈ છે અને જે રીતના એલપીજી ને લઈને થોડી ઘણી નીચલી સપાટી અને તકલીફ ઉપભોક્તાઓને જોવા મળી, એને લઈને કદાચ થોડો સમસ્યા આવનારા સમયમાં સરકાર તરફથી પહેલ કરવામાં આવી પ્રીતિ કે ગેસની ઉપલબ્ધિ નિર્ણાયક તરીકે રહે અને આ જે પાઇપ નેચરલ ગેસ છે પ્રીતિ, જે ઘરો સુધી પહોંચાડવામાં આવે છે કંપનીઓ તરફથી, ઉદાહરણ તરીકે મહાનગર ગેસ છે અને બાકી અન્ય ગેસ સપ્લાય કંપનીઝ છે, તો કનેક્શન્સ પાઇપ ગેસ દ્વારા વધારવામાં આવ્યા છે. ગેસની સિલિન્ડરની ટાંકીઓનો વપરાશ ઓછો થાય, જ્યાં આગળ ઉપલબ્ધિ પાઇપ ગેસ નેચરલ ગેસની છે ત્યાં આગળ ઉપલબ્ધિ કરાવવામાં આવે અને લોકો કનેક્શનને જોડે પોતાના ઘરોમાં, જેનાથી જે આવક અને જે ચોખ્ખો નફો છે એ વધશે, કારણ કે જેમ ખપત વધશે એમ આવક અને ચોખ્ખો નફો વધશે. હવે મને નિર્ણાયક તરીકે તો યાદ નથી, પણ એક સમય પર મહાનગર ગેસ લિમિટેડ MGL પર અમારી ખરીદારીની ભલામણ હતી. એ જ રીતે એક બીજી કંપની છે જે સપ્લાય કરે છે લિક્વિડિફાઈડ નેચરલ ગેસ, પેટ્રોલિયમ ગેસ, પેટ્રોનેટ LNG. આ બધી કંપનીઓ પર એક સમય પર ભલામણ હતી. મને બરાબર યાદ નથી હમણાં છે કે નહીં, એટલે હું વિશેષ રૂપમાં તો ટિપ્પણી નહીં કરું કે ખરીદારી કરો, વેચો અથવા તો જાળવી રાખો. અને બીજું છે કે જે સંસ્થા છે રેગ્યુલેટ કરે છે નેચરલ ગેસની ખપત અને ગતિવિધિઓ, એમની તરફથી બી અમુક નિયમોમાં થોડું ઘણું રાહત આપવામાં આવી છે, જે કદાચ આ જે કંપનીઓ છે ગેસ ક્ષેત્રથી જોડાયેલી, ખાસ કરીને જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન જે છે, એમને ફાયદો મળી શકે છે. નિર્ણાયક તરીકે ટિપ્પણી નહીં કરું, કારણ કે આ બંને કંપનીઓ પર મને યાદ નથી આવતું કે હાલમાં ભલામણ છે કે નહીં.